આંગણવાડીને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. લાખોના ખર્ચે પૌષ્ટિક ખોરાક છતાં ગાંધીનગરમાં 49% બાળકો કુપોષિત. જિલ્લાની 951 આંગણવાડીમાંથી 46 નવા મકાનમાં ગાંધીનગર જિલ્લાના કુલ 951 આંગણવાડી કાર્યરત છે. હવે સુખડી, શીરો, કઠોળ, ફ્રૂટ અને લીલા શાકભાજી સહિતનો ખોરાક રોજ આપવામાં આવતો હોય છે. લાખોનો ખર્ચ પૌષ્ટિક ખોરાકમાં કરવામાં આવે છે, છતાં ગાંધીનગર જેવા જિલ્લામાં 49% બાળકો કુપોષિત છે. આંગણવાડીના સંચાલનમાં ચાલતું લોલમલોલ લોભિયા સંચાલકો બાળકોના હકનું છીનવતા હોવાનો આક્ષેપ જોવા મળી રહ્યો છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સુખડી, શીરો, કઠોળ, ફ્રૂટ અને લીલા શાકભાજી સહિતનો ખોરાક રોજ આપવામાં આવે છે. લાખોના ખર્ચે પૌષ્ટિક ખોરાક છતાં ગાંધીનગરમાં 49% બાળકો કુપોષિત જોવા મળ્યા છે. આંગણવાડીના સંચાલનમાં ચાલતું લોલમલોલ લોભિયા સંચાલકો બાળકોના હકનું છીનવતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આંગણવાડીના બાળકોને શીરો, કઠોળ, ફ્રૂટ અને લીલા શાકભાજી સહિતનો ખોરાક રોજ આપવામાં આવે છે. તેની પાછળ સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં છેલ્લા 1 વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં હજુ પણ 49% બાળકો કુપોષિત હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે આંગણવાડીના સંચાલનમાં લોલમલોલ ચાલી રહ્યું છે અને લોભિયા સંચાલકો બાળકોના હકનું છીનવી લેતા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. ગ્રામ્ય વિસ્તારના ગરીબ, આર્થિક રીતે પછાત અને ખેતમજૂર પરિવારો પોતાના સંતાનોને પૌષ્ટિક આહાર આપી શકવા સક્ષમ ના હોવાથી તેમને આંગણવાડીમાં મૂકતા હોય છે. એટલા માટે કે આંગણવાડીમાં તમામ પ્રકારનું પૌષ્ટિક ભોજન મળે છે. આવા કુપોષિત અને અતિકુપોષિત બાળકોને તંદુરસ્ત પોષિત કરવા માટે સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામડાની કેટલીક આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલા સંચાલકો બાળકોના હકનું છીનવી લેતા હોવાથી શારીરિક રીતે અત્યંત નબળા અને અશક્ત બાળકોનું આરોગ્ય તંદુરસ્ત થતું ના હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગાંધીનગર જિલ્લામાં કુલ 915 આંગણવાડી કાર્યરત છે. તેમાં નોંધાયેલા કુલ બાળકોની સંખ્યા 52,390 છે. તેમાં ગાંધીનગર તાલુકામાં 12,008, કલોલ તાલુકામાં 14,753, માણસા તાલુકામાં 10,771 અને દહેગામ તાલુકામાં 14,868 બાળકો છે. કુલ 52,390 બાળકો પૈકી ચાલુ વર્ષમાં જ 5,448 બાળકો કુપોષિત અને 1,019 બાળકો અતિકુપોષિત છે. તેમાંથી છેલ્લા 1 વર્ષમાં 3,328 બાળકો કુપોષણ મુક્ત થયા છે. એટલે કે પોષણ મુક્ત થતા બાળકોનો રેશિયો 51.46% જેટલો થાય છે. આંગણવાડીમાં રોજ અપાતી જે વાનગી છે તેમાં આંગણવાડીઓમાં બાળકોને રોજ કઈ વાનગી આપવાની હોય છે તેનું મેનુ નક્કી કરાયું છે. તેમાં સોમવારથી શનિવાર સુધી સવારના નાસ્તામાં સુખડી, ફ્રૂટ, શાકભાજી સાથેની ખીચડી, પુલાવ, શીરો, લીલા શાકભાજીના વઘારેલા મુઠિયા, ગળ્યા પુડલા અથવા તો ગળી ભાખરી આપવામાં આવે છે. તેમજ બપોરના ભોજનમાં લીલા શાકભાજી, ભાખરી, થેપલા, તુવેરની દાળ, વઘારેલા મસાલા ચણા, ભાત, દાળ, લચકો અને શાક, શાકભાજીવાળો પુલાવ, ઢોકળા અને ઇડલી અપાય છે. કેટલીક વાનગીમાં સરગવાનો ઉપયોગ પણ કરવાનો હોય છે. તો જિલ્લાની 951 આંગણવાડીમાંથી 46 જેટલા નવા મકાનમાં ગાંધીનગર જિલ્લામાં કુલ 951 આંગણવાડી કાર્યરત છે. તેમાંથી માત્ર 46 આંગણવાડી નવા મકાનમાં ચાલે છે અને 647 આંગણવાડી જૂના મકાનમાં ચાલે છે. તેમજ 148 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે અને કેટલીક આંગણવાડીમાં ચોમાસા દરમિયાન છતમાંથી પાણી પડે છે. કેટલીક આંગણવાડીઓ પૂરતી સુવિધાથી વંચિત છે. સ્ટાફમાં 951 સંચાલક અને 951 તેડાગર બહેનો છે. આ ઉપરાંત 38 સુપરવાઇઝર માત્ર નામની ફરજ બજાવે છે તેવું જોવા મળી રહ્યું છે. તો ટૂંકમાં લાખોના ખર્ચે પણ પૌષ્ટિક ખોરાક છતાં ગાંધીનગરમાં 49% બાળકો કુપોષિત જોવા મળી રહ્યા છે. ધન્યવાદ.